મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે। સીજીડીસીઆરમાં આ અંગેની જે જોગવાઈઓ છે તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તેમજ લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે। પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડની જોગવાઈ પણ નવા રેગ્યુલેશનમાં કરવામાં દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે। જે રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા છે એ બરાબર છે કે આપણા બાળકોની ભાવિ પેઢી સુધરે એના માટે કે જ્યાં પણ આપણે બાળકોને આપણે લઈને જાય છીએ કે ગેમ બાબતે તો એન્ટ્રી ને એક્ઝિટ જે બધા કર્યા છે એ બરાબર કર્યા છે। જે આ એક મજબૂત અને મક્કમ નિર્ણય લીધો છે એ આવકાર્ય છે અને એમણે જે પ્રજાહિતમાં નિર્ણય લીધો છે એ હું માનું છું કે આવનારા સમયમાં તમામ લોકો જે લોકો આ વ્યવસાય સાથે અથવા આ કામગીરી સાથે સંકળાયેલા છે તમામ લોકો રાજ્ય સરકારે સૂચવેલા નિયમોનું પાલન કરી અને પ્રજા જીવનની સાથે જોડાય। આ નિર્ણયને ખૂબ આવકારીએ છે કે ગેમ ઝોનના નિર્ણયમાં એન્ટ્રી બી અલગ અને એક્ઝિટ બી અલગ। આ નિર્ણય ખૂબ જ આવકાર્ય છે। ભવિષ્યમાં જે કોઈ આ જે ઘટના બની છે એ ભવિષ્યમાં આવી ઘટના ન બને એના માટે જે મુખ્યમંત્રીએ જે આ પગલું ભર્યું છે, જે આ નિર્ણય લીધો છે એ ખરેખર આવકારદાયક છે। રાજકોટમાં આવી દુર્ઘટના બની અને ફરીવાર આવી ન બને એના માટે સાહેબે સરસ મજાના નિયમ અને સરસ મજાની વ્યવસ્થા કે મેદાન મોટું હોવું જોઈએ। અમારા બાળકો કાલ ફરવા આવે તો અમને અમારા બાળકની ચિંતા ન હોય। બીજું કે રાજકોટમાં ક્યારે આવી દુર્ઘટના બનવી ન જોઈએ એના માટે આપણા સીએમ સાહેબે બહુ સારું વિચાર્યું છે।